મીઠી મધુરી વાત 43 ભાગ અને 28 જાન્યુઆરી 2026 વચનામૃત મધ્યનું 25 26 28 આવું બધું છે. ટાઇટલ છે વાસનિક ત્યાગી અને નિર્વાસનિક ગૃહસ્થ. આજે તમને મજા આવે એ વાત છે. હા, તમને મજા આવે એ વાત છે. લ્યો, શ્રીજી મહારાજે સર્વે પરમહંસને કહ્યું છે, સાંભળો. કેને કીધું? પરમહંસોને. વાત પરમહંસને લાગુ પડે એવી છે વધારે. એટલે પરમહંસ કીધું સાંભળો, અમે એક પ્રશ્ન પૂછીએ કે મહારાજ કહે છે, એક ભગવાનનો ભક્ત ત્યાગી છે, દેહ કરીને તો બરાબર વર્તમાન પાડે છે, બરાબર, અંતરમાં વિષય ભોગવવાની વાસના અતિશય તીખી છે, વર્તમાન બરાબર પાડે છે, બરાબર, દેહ કરીને, પણ અંદર વિષય ભોગવવાની વાસના તીખી, એટલે સોયનાણી જેવી, મરચા જેવી તીખી, પણ દેહ કરીને ભ્રષ્ટ થતો નથી, દેહથી ભ્રષ્ટ થતો નથી. કારણ કે લોકલાજ આબરું બધું જાણવું પડે ને, અંદર પણ બહુ એવું ધ્યા કરે છે, બહાર દેખાડતો નથી. હા, અને બીજો ભક્ત છે એ ગ્રહસ્થ છે. હવે તમારું આવ્યો, તમે રાજી છે ને આટલું સાંભળીને? મને ખબર હતી તમે રાજી થવાના છો. બીજો ભક્ત ગ્રહસ્થ છે, એને દેહ કરીને ધન સ્ત્રી એનો પ્રસંગ છે, બરાબર, દેહ કરીને ગ્રસ્ત છે એટલે હોય, પણ અંતરમાં સર્વ પ્રકારે નિર્વાસનિક છે, અંતરમાં સર્વ પ્રકારે નિર્વાસનિક છે. એ બે જણા જ્યારે દેહ મૂકશે ત્યારે તેની ગતિ થાય. કયો હવે બેનું ક્યાં શું થાય? બેનું અધિક ન્યૂન કે સરખું બધું થાય પ્રાપ્તિમાં. બેના જુદા જુદા મહારાજ ઉત્તર આપજો સંતોને કે. ગોપાળાન સ્વામી હવે ઉત્તર આપવા તૈયાર થયા છે. ગોપાળાન સાહેબ બીડું જેલપું છે, એમાં કઈ ખામી હોય? કયો સ્વામી કહે, ત્યાગી જ્યારે દેહ મૂકશે ત્યારે એને વિષય ભોગવવાની અંતરમાં તીખી વાસના છે, માટે એને તો ભગવાન મૃત્યુ લોકને વિશે અથવા દેવલોકને વિશે મોટો ગ્રહસ્થ કરશે, મોટો ગ્રહસ્થ. મોટો ગ્રસ્ત કરશે અને અતિશય વિષય ભોગ પ્રાપ્ત થશે. સર્વ પ્રકાર વિષય ભોગ બધા. તમે અફલાતૂન જોઈ લો, તમે રાજી થઈ ગયા. તમે આમાંય આ ત્યાગીને મળશે. આ ત્યાગી તમને નહીં મળે. ભગવદ્ ગીતામાં કીધા છે ને, યોગ ભ્રષ્ટ ને એવા મને ભોગ ભ્રષ્ટ મળશે. હા, તેવા ભોગને દેવલોકમાં ભોગ હશે, બરાબર. હા, અને દેવલોક ભોગવે છે, અને તે ગ્રહસ્થ હરિભક્ત છે. હા, મૃત્યુલોકને અથવા દેવલોકને વિશે મોટો ગ્રસ્ત કરશે, મૃત્યુલોકમાં કા દેવલોકમાં, બરાબર. હા, મોટો ગ્રસ્ત કરશે અને અતિશય વિષય ભોગ પ્રાપ્ત થશે. ભગવદ્ ગીતામાં કે દેવા અને એ આરામથી ભોગ. આ મારા જેવી તો સાહેબી કોઈને નહીં, એવું પછી બોલતો છે પાછો. પાછો આ ત્યાગી ત્યાં પૂગ્યો, ગ્રસ્ત મોટો થયો, છોકરા છયા પુત્ર પરિવાર દોમ દોમ સાહેબી હો. જુઓ તો તમે બંગલા, કેટલાનો બંગલો છે? અરે આ બંગલો કેટલાનો એમ ન કહેવાય, કેટલા કરોડમાં થયો છે એમ પૂછો. અરે આ તો 200-500 કરોડનો બંગલો. ઓહો, વાહ વાહ. અંદર તમે જુઓ તો ગાડીઓ બંગલાની અંદર પાર્ક, આમ દરવાજા અરે સ્વિમિંગ પુલ બધું, અરે ગાર્ડન બગીચા બધું બંગલો. અરે તમે જુઓ શું બાકી નહીં. ભગવાન પોતે એનું બધું કરી દેશે. આવી સાહેબી તો હું માનું છું દુબઈમાં નહીં હોય, અમેરિકામાં નહીં હોય, કેનેડામાં નહીં હોય, ઓસ્ટ્રેલિયામાં નહીં હોય, ક્યાંય નહીં હોય. એવી સાહેબી એને ભગવાન આપે. કોને? ઓલો ત્યાગી જે ગ્રસ્ત હતો ને, વાસના વાળો, એને આમાં ત્યાગી વિચાર કરવા જેવી છે. જો એને જોતું હોય આવું બધું તો તીખે અંદર વાસના રાખે પછી ભગવાન આપે. પણ અક્ષરધામ પાસે આ બધો કચરો ન કહેવાય.
હા, કાગડાની વિષ્ઠા કહેવાય અક્ષરધામની પાસે. એ કાગડાની વિષ્ઠા. કાગડો શું ખાય પછી એમાંથી વિષ્ઠા થાય. હવે ત્યાગી લો ગ્રહસ્થ જ હવે એનું શું થાય જોઈએ આપણે હવે. અને ગ્રહસ્થ ભક્ત છે તે તો દેહ મૂકશે ત્યારે નિર્વાસનિક છે, માટે ભગવાનનું જે બ્રહ્મપુર ધામ એટલે કે અક્ષરધામ તેને પામશે ને ભગવાનના ચરણારવિંદમાં નિવાસ કરીને રહેશે. હા 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 હા, જમાવટ થઈ ગઈ તમારે, જમાવટ થઈ ગઈ ભાઈ, જમાવટ થઈ ગઈ હો. હા બોલો, નિર્વાસનિક ગ્રહસ્થની વાત કરું છો બધા ગ્રસ્ત સમજતા ને તમે પાછા. હા, અને ઓલો જે ત્યાગી છે ને એ વાસના વાળા ત્યાગીનું કીધું, પછી મારા જેવાને ભેગા ગણતા નહીં પાછા તમે એમાં. હું એમાં નથી હો. હા, એ તમને કહી દઉં અત્યારથી. નકર તમે હમણાં પછી એમાં ભેગા ગણી લ્યો. હા, વાસના વાળો ત્યાગી હોય ને દેહથી વર્તમાન પાડે પણ અંદર વાસના તીખી હોય એની વાત છે એવલી. અને આ ગ્રસ્ત કોણ? સર્વ પ્રકાર નિર્વાસનિક હોય એવા ગ્રસ્તની વાત કરી છે. હા, બધા લોલે લોલ બધા ન ઘૂસી જતા તમે પાછા. હા, મારે બે ઉપરથી લાકડી લઈને વાસના વગર પછી વિભાગ કરવો પડશે મારે. ના, હું નહીં બેહું. મને તો ભગવાન પોતાની મૂર્તિમાં રોમ રોમ રાખ્યો છે, અત્યારે રાખ્યો છે ને. અહીંયા દરવાજે હું કામ બેહું? હા, દરવાજે બેસનારા ઘણા બીજા છે. એ કહેતા કે મેં દરવાજે બેહું છું કે. હા, ભલે બે વાંધો નહીં દરવાજે, આપણે ભગવાનની મૂર્તિમાં. અરે જો સાંભળો, સ્વામિનારાયણ ભગવાનને મને આ સેવકને, આ દાસને અત્યારે મૂર્તિમાં રાખી દીધો છે. હા, અહંકાર નથી, અભિમાન નથી, હા મજવાના છે. અને હજી તમને કહી દઉં જેટલા અમારી વાતને સ્વીકારે છે, અમારી વાતને માને છે, એને બધાને સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદ છે. અને એને દેહ છતાં મૂર્તિમાં રાખી દીધા છે સર્વોપરી નિષ્ઠા. આ ખાસ જોઈ. હા, એને પણ મૂર્તિમાં રાખી દીધા, ભલે તમને દેખાય કે ન દેખાય, બધાના આશીર્વાદ છે જ. અનાદિ મુક્તની સ્થિતિ અમારું લક્ષ્ય છે. મૂર્તિધામ ગુરુકુળ, મૂર્તિધામ વાત છે પાટા ઉભી જેવી ગઈ છો હવે. મૂર્તિધામ ગુરુકુળ જો એનું આખું નામ. આત્યંતિક કલ્યાણનું મહા મોટું સદાવ્રત એટલે શ્રી સ્વામિનારાયણ મૂર્તિધામ ગુરુકુલ. ગામ નહીં અત્યારે જાહેર કરું. શ્રી સ્વામિનારાયણ મૂર્તિધામ ગુરુકુલ. હા, આ અમારું મોટું સદાવ્રત છે. હજારો નહીં, લાખો નહીં, કરોડો જીવોને અહીંથી અક્ષરધામમાં ડાયરેક્ટ મોકલવાના છે. આત્યંતિક કલ્યાણમાં આવું મહા મોટું સદાવ્રત ચાલશે નહીં, ચાલે છે. વિના મૂલ્ય, એક પણ પૈસો કોઈ બાળક પાસેથી લેવાનો નથી. 1500+ બાળકોની હોસ્ટેલ અને બીજા વિભાગમાં જુદા સ્થળમાં કન્યા છાત્રાલય, ત્યાં 1500+ બાલિકાઓ. એક પણ પૈસો કોઈનો લેવાનો નથી, એક પણ પૈસો. ઉત્તમમાં ઉત્તમ શિક્ષણ, અદ્યતન શિક્ષણ, એઆઈની મદદ એમાં પણ પૂરેપૂરી છે. અને શિક્ષકો આમ જે કહેવાય ને કે આમ અનુભવી તો ખરા જ, પણ આમ ભણાવવામાં ખરેખર માસ્ટરી ધરાવતા હોય ને એવા શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવશે ને અપાય છે. હા, અપાય છે. મૂર્તિધામ ગુરુકુલ. બધા જ બાળકો, બધા જ કર્મચારીઓ, બધા જ શિક્ષકો, તમામ અંદર જે કોઈ રહેતા હોય બધાને ભગવાન સ્વામિનારાયણ એની મૂર્તિના સુખમાં રોમ રોમ રસ બસ દેહ છતાં જ રાખી દીધા છે. લ્યો બરાબર. એટલે મારે એ કહેવાનું હતું કે અક્ષરધામના દરવાજે હું બેસવાનું નથી. મને તો રાખી દીધો છે, મોટાના આશીર્વાદ મને મળી ગયેલા છે. હા બરાબર. અને દરવાજે બેસનાર બીજા ઘણા છે. હા, એ બેસે, એ કહેતા અમે દરવાજે બેસું કે ભલે બે. હા બરાબર. હવે વાત એવી છે કે આ જે ગ્રહસ્થ
એ નિર્વાસનિક છે, એની વાત કરીશ ગ્રસ્ત, નિર્વાસનિક ગ્રસ્ત. એટલે એને ભગવાન પોતાના ચરણમાં નિવાસ કરીને રહેશે, ભગવાનના ચરણમાં. અને પ્રથમ કયો જે ત્યાગી, એ તો વિષય ભોગવી જ્યારે તૃપ્ત થશે ત્યારે તે વિષય થકી વૈરાગને પામી અને મનમાં પશ્ચાતાપ, હલવાઈ ગયા હો, પછી પશ્ચાતાપ, હલવાઈ ગયા. હા, બરાબર. પશ્ચાતાપ કરીને ભગવાનનું ભજન કરશે પછી હો. હા, અને પછી નિર્વાસનિક થઈને ભગવાનના ધામમાં જશે. ઓહો, આટલો લાંબો ફરક ન કરાય. એ સાંભળજો, જેને કે છે ભગવાન સ્વામિનારાયણ એને કહું છું, સાંભળજો, આ લાંબો ફરક ન કરાય. હા, ભગવાનના ધામમાં પછી શ્રીજી મહારાજ બોલ્યા, ઠીક કહ્યું. એનો એ જ ઉત્તર છે. ગોપાલ સ્વામી કેમ બાકી શું હોય? ગોપાલ સ્વામી કેમ બાકી કાંઈ ન હોય બાપદાને. લ્યો બોલો, પેલો વાસનાવાળો ત્યાગી છે, ભલે અંદર એ સાવધાનો નિયમ ધર્મ વર્તમાન બરાબર પાડે છે, હા, પણ અંદર વાસના જોરદાર છે. એટલે એને જો આ મોટો ગ્રસ્ત કરીને વિષય ભોગ, ઓહો, બૈરું કયાગ્રું હોય, છોકરા છે એ બધા કયાગ્ર હોય હો, અને અઢળક ધન સંપત્તિમાં આરોડતા હોય હો. હા, સમજી લો, આ પૂર્વના યોગ ભ્રષ્ટ છે. હા, ભજન ભક્તિ કરતા હોય થોડું થોડું બસ, બરાબર. અને પછી એમ થાય, હું ક્યાં હલવાઈ ગયો, અને પછી પશ્ચાતાપ કરે, પછી નિર્વાસનિક ભજન કરે, પછી નિર્વાસનિક થાય, પછી અક્ષરધામ. આટલું બધું મોડું કરાય ભલા? મોડું ન કરાયો. હા, આ તો અત્યારે જ કરેંગા યા મરેંગા. હા, ધામમાં જો તમને છેલ્લી વાત કરી દઉં 1 મિનિટમાં. આપણે તો અક્ષરધામમાં જવાના છીએ, આ શબ્દ ન બોલાય, આ શબ્દ બોલાય જ નહીં. જ્યારથી કંઠી ધારણ કરી, તિલક ચાંદલો કર્યો, મુખમાં સ્વામિનારાયણ નામ આવ્યું, અને માળા, શું કહેવાય, માળા, મંત્ર, કંઠી, પૂજાપાઠ, તિલક ચાંદલો આપણા જ્યાં પાસે આવી ગયા ને, ત્યારથી આપણું રિઝર્વેશન અક્ષરધામમાં થઈ ગયું છે. આ દેહનો આવરણ મળે, ટળે, આવરણ મટી જાય, ચડી જાય, એટલે તરત આપણે અક્ષરધામમાં છીએ. એટલે આ રોકડું અક્ષરધામ છે, આપણે રોકડું અક્ષરધામ છે. જઈશું એ વાયદો થઈ ગયો, અક્ષરધામમાં આપણે રોકડું છે જ, બરાબર. આટલી વાત. તિલક ચાંદલો, કંઠી, સ્વામિનારાયણ મંત્ર જાપ, બસ કામ થઈ ગયું છે આપણું. હો, થઈ ગયું છે, બાકી નહીં રાખતા, બાકી નહીં સમજતા. રોકડી વાત છે. જય સ્વામિનારાયણ.